નમસ્કાર, હું છું રિયા રાવલ અને આપ જોઈ રહ્યા છો લલકા ન્યૂઝ. બગદાણા વિવાદમાં નવનીત બાલદિયા પર થયેલા જીવલેણ હુમલા બાદ અને જયરા જાહીરની ધરપકડ બાદ ગુજરાતનું રાજકારણ અને સામાજિક વાતાવરણ ગરમાયું છે. ત્યારે ગત રાત્રે ડાયમંડ સિટી સુરતમાં ધારાસભ્ય હીરા સોલંકીએ જે અંદાજમાં હુંકાર કર્યો છે તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. તો જોઈએ કે હીરા સોલંકીએ એવું તો શું કહ્યું છે, પણ એ જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. વિગતવાર વાત કરીએ તો ગઈકાલે 26મી જાન્યુઆરીની રાત્રે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિર પાસે કોળી સમાજમાં એક ભવ્ય બેઠક યોજાઈ હતી, જેમાં 1000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા. લોકો જમીન પર બેસીને હીરા સોલંકીને સાંભળતા હતા, પણ હીરા સોલંકીના તેવર આક્રમક હતા. ધારાસભ્ય હીરા સોલંકીએ સભાને સંબોધતા સ્પષ્ટ શબ્દોમાં એક ચેતવણી આપી છે કે સમાજ સામેની દાદાગીરી હવે ચલાવી લેવામાં નહીં આવે. તેમણે નવનીત બાલદિયાની મર્દાનગી વિશે શું કહ્યું છે, ચલો સાંભળીએ. સામાજિક રીતે આ નવનીતભાઈ ઉપર મિત્રો, આ જ્યારે હોસ્પિટલ ગયો ને 1 તારીખે 29 તારીખનો રાતનો બનાવ, 30 તારીખ થઈ ગઈ, 31 થઈ ગઈ, પણ કોઈ આપણા સમાજના વડીલો કોઈ પૂછવા નતા ગયા. એને મને માત્ર ફોન આવ્યો, હીરાભાઈ આવો બનાવ બન્યો છે એમ. હું કીધું કાલે આવું છું. મેં કીધું કોઈને મેં સંદેશો નહોતો આપ્યો. સ્વયંભૂ આપણા છોકરાઓ બધા તૈયાર થઈ ગયા મહુવામાં. જ્યારે મળ્યો, મીડિયાના લોકો ત્યાં હાજર હતા, મને આ બધી વાત કરી, વિડીયોઝ બતાવ્યા, દુઃખ થયું. એક માર ખાય છે, 8 મારે છે, પણ તોય કહું કે ભડના દીકરાએ કઈ માફી બીપી નથી માંગી. એ મર્દાનગીનું કામ છે, એક વાત સમજજો. મારવું અને માર ખાવું ને એ બે મર્દાનગીનું કામ છે. છેતરીને મારવાના પ્રયત્ન કર્યા, છેતરીને, અને વિડીયો બનાવીને એક દહેશત ઉભી કરવા માંગતા હતા. નહીં તો સ્વાભાવિક રીતે બને કેવું, માર ખાવા વાળા હોય એના પરિવાર વાળા વિડીયો ઉતારી જાય. શું કામ? કે ભાઈ આ મારવા વાળો હતો. પણ આ લોકો તો પોતે મારે, પોતે વિડીયો બનાવે. એનું દુઃખ હતું મને મિત્રો, એ મને ખટકી ગયું હતું અહીંયા મગજમાં. મેં કીધું આવી દાદાગીરી સહન નહીં થાય. એ પછી કોઈ પણ હોય, એવી દાદાગીરી નહીં. ને મિત્રો, આવા તો કેટલાય નવનીતભાઈ પર કેટલાય અવારનવાર ક્યારેક બનતું હોય, પણ અમારા ધ્યાન ઉપર જ્યારે આ વાત આવી છે ને, ત્યારે કોઈ દિવસ અમારા સોલંકી પરિવારે પાછી નથી કરી. હીરા સોલંકીના આ નિવેદન બાદ સભામાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટ અને હાકલા પડકારા સાથે વાતાવરણ ગજવી દીધું હતું. આ મામલે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ તો થઈ ગઈ છે, પરંતુ હીરા સોલંકીની આ ગર્જનાએ સાફ કરી દીધું છે કે કોળી સમાજ હવે અન્યાય સામે ક્યારેય ઝૂકશે નહીં અને મક્કમતાથી લડશે. સોશિયલ મીડિયા પર પણ અત્યારે હીરા સોલંકીના આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમના સમર્થનમાં મેસેજો કરી રહ્યા છે. ત્યારે તમને શું લાગે છે કે હીરા સોલંકીના આ નિવેદન બાદ રાજકીય કે સામાજિકતામાં કોઈ બદલાવ આવશે, કે આ કોઈ રાજકીય મુદ્દો હતો? તમને શું લાગે છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.